મરગાપુરીમાં કઈ અપસરાઈ કાન મેલી? લાલિયા લાગે છે તો કોઈ ભાઈ માણસ. મામા તમે રહ્યા કરાસિયા. ભાઈ માણસ ને મદદ કરવી એ તમારી ફરજ. હાલો તઈ હાલો હાલો. પડી ન જાતા, ધીમે ધીમે હાલો. હાલો. લૂંટાઈ ગઈ, આખી લૂંટાઈ ગઈ. કુવાનું નખો જાય. નખો કરવા બેઠી છું. મોડામાંથી ફાટ ને. લૂંટાઈ ગઈ. લૂંટાઈ તમે ગયા છો ને મને લાગે છે કે લૂંટાઈ હું ગયો છું. લાલિયા ગાડી નો થામા. અમે ટેકરી વાળા ઠગ લોકો મારી માએ દીધેલું મણ હોનું મને ભોળવીને પાણીના મૂલે લઈ ગયા. એ પાછું લાવી દે એવો ભડ કોઈ ગોતું છું. ઈ ભડ તમને હવે ભેટી ગયો છે. હવે ગોતણ કરવાનું મેલી દો. આ ઓલી ટેકરી પર ગયો નથી ને સોનું લઈને પાછો આવ્યો નથી, કારણ કે આપણું કામ બધું ચોખ્ખું. પણ ઠગ લોકો તો તમારા કપડા ઉતારી લેવા છે. લાલિયા તારું માદળિયું ને અંગરખું બધું ઉતારીને પાસે જા. મામા લાલિયા તારી થાનારી ઘરવાળી ના હમ. બહુ આકરા સમજ્યો છો તમે તો મામા. લ્યો આ લ્યો, આ હાચવી લ્યો. આ બધું તમને હાચવવા માટે દઉં છું. રાખો. તમે ઠગના દીકરા મુવા છો કે કોણ મુવા છો? ઓલી છોડીને છેતરીને તમે આ લઈ આવ્યા ને, ઈ હોનું ના તો નયું પિત્તળ છે, પિત્તળ. ઈ હોળી તમને છેતરીને હાલી ગઈ. હવે હુકમ કરો બાપુ, હુકમ કરો. તમે ગોળીને છોડી નાખી એ ગાડી અને કામ બધું ચોખ્ખું બતાવું છું. પરમાત્મા આ દેશમાં એક જન્મ તો રાજા વિક્રમ અને પછી હું જ જન્મ. હું લઈ આવ્યા દેખાતી ના પેલી ચાકી કુંવારી તમે છેતરીની નો માલ લઈ આવ્યા ને તે પાછો દઈ ગયો. આ તો વીર ભીમસેન માં ઉતાર મારી 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 નાખી અને આ ઠાઠડીમાં તમને તળીને મારા ફરતી લઈ ગઈ ને બાળી આવી. આ ભાઈ આપણને મારીને બાળવા આવ્યા. આ ભાઈ ને જરા જમાડો. અરે રેવા દો જમાડવામાં મને છે ને નિષ્ઠાન ફાવતું નથી, એટલે નિષ્ઠાન બનાવતા ને બાકી જે બનાવો એટલે બનાવજો. મામા ઉઠો ઉઠો મામા. આ તમારો લાલ્યો લૂંટાઈ ગયો. હું જ્યો મામા તમે આમ લુગડા બના ક્યાં બેઠા? ચોપ માર ગોળકી ના. ના તું લાલ્યો હજામ થઈને કપડા કાઢી નાખે ના. હું સમિયાળાના ધણી નો હારો થઈને કપડા ન કાઢું તો લોકો મને ફાટ કે કાઢ્યા એટલે મેં કાઢ્યા. એમ મામા એ લુગડા અને આપણી વસ્તુઓ ક્યાં? તારી ઓલી સોરી પાસે. મારી છોડી પાસે? મારી છોડી ક્યાં? છોડી ક્યાં? ભલે બધું લૂંટી ગઈ પણ અમીર નું ખાણું બચ્યું એટલે બસ. ખાંડું એકલું નથી બચ્યું, મારો અસ્ત્રો એ બચ્યો છે. મને બબ્બે યમરાજા દેખાય છે. યમરાજા
સીધા ટેટિયા નથી પડતા તો આટલો કહુંબો કાં પીયો? લાલિયા ભટકાઈને શું કરો મને કે? હા કોને કીએ છે? મને અહીંયા દેખાય છે. એનાથી થોડું શરીર ઢંકાવાનું હતું. હવે તો કઈ ન ઢંકાય. આપણે સંધુએ લેવા બીજે ધીરે ગોતાણ કરીએ. ભાઈ કાહુંબા પાણીનો કઈ જો ખરો? હું એમ પૂછું, આ કોઈ હિરલ નામની છોડી લે છે? તમે હિરલ ની મદદ કરવા આવ્યા છો? મદદ કરવા આવ્યા છે? અરે લઈ જવા આવ્યા છે. લઈ જવા? હા તે વાસ્તે ગાશે. હાલો દરબારમાં. મહેમાન બનવા. આપણને કોઈ મહેમાન નથી બનાવ્યા. મામા મહેમાન બનાવ્યા. હાલો આપણું કામ બધું. બાપુ ઓહો સામિયાણા જયમલ ઠાકોર વાઘબાર બાપુ. એ પધારો પધારો વાઘબાર બાપુ પધારો. રામ રામ બાપુ. રામ રામ. એ રામ રામ બાપુ. રામ રામ રામ. જયમલ ઠાકોર પણ તમારી આ હાલત કેમ કરતા થઈ? એ બહુ લાંબી વાત છે બાપુ, પણ પહેલા એક કામ કરો, જરા કહુંબા પાણી થાવા દો, અને વાંધો ના હોય તો તમારા કસુંબા અને કપડા બંનેની વ્યવસ્થા થશે. પણ તું કહો અહીંયા કેમ પધારવું થયું? હા મારા ભાણિયા હમીર હતું વહુ લેવા માટે આવ્યો છું. બહુ લેવા માટે? હા તો વજયસિંહ બાપુ માની ગયા? અરે માની ગયા. ખાંડું તો ભાળો. હવે છઠ કન્યાને હાજર કરો બાપુ, એટલે 4 ફેરા ફેરવી દઈ. કન્યા? હા હું નામ હતું લાલિયા. લો સોનલ. હા એ સોનલ. સોનલ બાપુ સોનલ. તો વજયસિંહ બાપુ એ જૂની મિત્રતા નિભાવી જાણી. મારી સોનલ સમીરસિંહ બાપુને પણ છે. અરે મુરલીધર જાઓ લગ્નની તૈયારીઓ કરો, મેળીને શણગારો અને આખા ગામમાં મીઠાઈઓ વેચો. જાઓ જાઓ. જી બાપુ. પણ બાપુ આપણો કહુંબો. કસુંબો ને બધાની વ્યવસ્થા થશે. દીકરી ખાતર બાપે નમતું જોખવું રહ્યું. પણ જો હમીરસિંહ મારું એક વેણ રાખે તો હું વિમાનું બારવટી પાર પાડવા તૈયાર છું. વિમાનું બારવટું જો પાર પાડતા હો તો મને તમારી બધી શરતો મંજૂર છે. હમીરસિંહ બોલ્યું ફરી તો નહીં જાઓ ને? બોલેલો બોલ ફરે એ રજપૂત ન કહેવાય. શરતો ફરમાવો. હા મારી સોનલ સાથે ચોથો ફેરો ફરી એને તમારી સાથે લઈ જાઓ, એ જ મારી શરત. તો વિચાર છે હમીરસિંહ? વિમાનું બારવટું પૂરું કરો, ચોરી તૈયાર કરાવો, હું ચોથો ફેરો ફરી જઈશ. રામ રામ બાપુ. રામ રામ. કાં થયું? કહી દો મામા. આ નીચે છોરી મળી કહેતી હતી તમારી દાઢી મોડવાની છે એટલે અમે આવ્યા છીએ. અત્યાર લગન બલ બધાની છોડી નાખી છે. દાઢી તમે કહેતા તો તમારી છોડી નાખો, કારણ આપણું કામ બધું ચોખ્ખું. ચાલો પતાઈ દેવું તો નહીં પડે ને? હોય હોય તમારી પાસે કઈ લેવાતું હે? આવી જાઓ મામા, ટાળો હસો થઈ જાય ખરું. આ પેલું સચતા મામા સાબુ પેલું પાણી પૈસાદાર લાગો.
અરે વાત જ ના કરો, આ તો રાજાની છોલી નાખી તો રાજી થઈને અમને માલા માલ કરી નાખે. હા, હવે તમારી છોલી નાખી. એને બોડવા દો તો. હા, એવી બોડી નાખી, એવી બોડી નાખી, એવી બોડી નાખી કે તમે 80 વર્ષનો થયો ત્યાં સુધી મોડા ઉગ્યા જ નહીં. લાંબુ આવી. હા, બહુ જલ્દી. હજી તારી ઉડી નાખ. બોલો અને મામો અંદા. એ લખોડે બાળ. આ તારા સરદાર નું વાસણ અને આ અમારો માલ. હવે તારું ગુરુ માન્યા બાપ, ગુરુ માન્યા, ગુરુ માન્યા. મારા વાળ કાપો માં, તમારે પગે પડવું. પડીને બતાવ. બાપ, પણ આજથી ઠગવાનો ધંધો બંધ. બાપ ના બોલેથી. પણ ઈ લોકો મને અહીં જીવતી નહીં રહેવા દે. તમે મને જો અહીંથી હારે લઈ જાઓ તો. લાલિયા, બચાર કાંઈ ખોટો નહીં. આમે તારે ઘર મારવા હાટું કોઈ જોઈએ છે તો ખરું? જોશે જોશે. દેખાવડી છે ને ઉપરથી પાછી પૂરી ચાલાક છે. ખાવા દે મામા. હા, એમને ભાડ્યા ત્યારનું મારું મન પૈણું થઈ ગયું છું. અને આ પરાક્રમ કર્યું તે માલ મેળવવા હાટું નહીં, લખુડીને મેળવવા હાટું કર્યું તું. ગળિયા લગન છે કબૂલ? કબૂલ. મામા, હા, આપણી તો રાજાશાહી રીત રસમ. ખાંડું છે? ખાંડું એક કામ કરું ને, આ મારું શસ્ત્ર, શસ્ત્રની સાથે ફેરા ફરાય. બરાબર. લખુડી આને વેદી માની 3 ફેરા આની જોડે આય ફરી જા. ચોથો હથેવાળે બાપુ સામે. એ ને હાલ. લાલિયા, હુકમ કરો બાપુ, તમે કોઈની છોલી નાખો દાઢી, કારણ કે આપણું કામ બધું ચોખ્ખું. લાલિયા, હિરણની કઈ ભાળ મળી? બસ મળવાની તૈયારીમાં છે. ઉપર નીચે આડે અવળે ઓલીપા માલીપા આણીકોર તેણીકોર ચારે બાજુ ગોતણ ચાલુ જ છે. લાલિયા, તારો આ જવાબ હું રોજ સાંભળું છું. અરે વાત જ ના કરો. ગામ આખાને મૂંડતા હું તો પગેરું જ શોધ્યા કરું છું. અરે મારી ઘરવાળી લખુડી મને કહે છે કે તમે રાત દી આમ કોકનું ગોતણ કરશો તો આપણો વંશવેલો કેદી વધશે. બાપુ, મને તો 22 સાહેબ આવતા દેખાય. નાથ, આ મારા પિયરના વીરસંગ. વજેચંદ બાપુ કટાણે દેવલોક છે, ઘણું ખોટું થયું હશે. જે ઉપરવાળાની ઈચ્છા, ઉપરવાળાની ઈચ્છા જ બળવાન હોય છે. રામસિંહ બાપુ જાતે પોતે જ અહીં આવવાના હતા, પણ કઈ વાંધો નહીં, જે થવા કાળ હતું તે થઈ ગયું. લાલિયા, હુકમ કરો બાપુ, અમને દરબાર ગરબે ઉતારો આપો. એ શું બોલ્યા બાપુ, એ શું બોલ્યા? વીરસંગ મને પાપમાં નાખવા છે. એ વળી શું? વીરસંગમાં તમારા બાપુ વતી અહીં આવ્યા છે, એટલે હાલ તો એ તમારા બાપુની જગાએ. અને બાપ ઉઠીને દીકરીના ઘરનું પાણી પીએ. આ તો મને ખોટું થતું લાગ્યું એટલે બોલ્યો બાપુ, કારણ કે આપણું કામ બધું ચોખ્ખું. હા, વાત તો સાચી છે. અરે રાજના મહેમાન એમ થોડા જવા દેવાય? અરે જવા ન દેવાય બાપુ, પણ અહીં રાખવાને બદલે મારે ઘીરે રાખો તો બધો મુજારો મટી જાય. હા બાપુ, વાત નાખી દેવા જેવી તો નથી. લાલેડા ત્યાં ઉતારો આપીએ તો કઈ વાંધો તો નથી ને? ના ના, એમાં વાંધો ન હોય તો જટ હાલો બાપુ, તમે તરસ્યા થયા છો. તમે મારી હાથે હાલો એટલે હું તમને પાણી કરી નાખું, એટલે કે તમે ધરાઈ જાઓ ને ત્યાં લગી પાણી પાવ. હાલો. આવો બાપુ, પધારો પધારો બાપુ, આ ગરીબ ને ત્યાં પધારો. મેલ જેવી સગવડું અહીં નથી, બાકી આ ઘરમાં આવશે તમને મજા. એ લખોડી, અરે ઓરી આવ લખોડી.
આવ આવ આવ. અરે લાખ લાખ દીવડાની આરતી ઉતારો. જો તો ખરી આપણે ત્યાં કોણ આવ્યું છે. પગે પડો. આશીર્વાદ? અરે આશીર્વાદ તો આજ લગન કોઈ દી આપ્યા નથી, પછી હું આપું? હા, હો છોકરાની માં થા. એ શું બોલ્યા બાપલિયા? 5 પાંડવોની માં કુંતી થવાના આશીર્વાદ દીધા હોત તો હાલતે. આ તો 100 કૌરવની માં ગાંધારી થવાના આશીર્વાદ કા દીધા? મહેમાન આવ્યા છે. અરે ઢોલિયો પાછળ અહીંયા ફળિયામાં. હવે આવા મોટા માણસને બહાર ફળિયામાં નિંદર કરવા ન દેવાય. અહીંયા ઈને આપણા ઢોલી અંદર હુવા દો. અને આપણે બહાર. બાપનું નામ બોલ. બાવળિયામાં માથું પથારીને હાથ હાથ કર. મારા માથે મોડેલા મુવાડા ઉગી ગયા, પણ તમ લોકોએ ઓલા કાયદા ને લકડીનું વેરે ન વાળ. બાપા તમ તમારે ફકર ના કરો. એ બંને પરણી ગયા છે, પણ પગેરું મળી ગયું છે. હુકમ કરો તો પાઠ શીખવી દઈએ. પાઠ શીખવી દઈએ. એ કાંજો આવીને ફરી મૂડી જાય એ પેલા જટ કરો. બાપા તમ તમારે નિરાતે બેહો, થઈ જાય. આજે જ રાતના. તમે મારું કઈ હવાસાદ નહીં ને. હવે પહેણ્યા પછી તારું સાંભળું છું ને તું કેની મારું સાંભળે છે? બોલતી જ માં તો. બહુ ધી રોકાયા બાપુ અહીં. હવે ધીરે નથી જવું. આ તો પૂછવું પડે, કારણ કે આપણું કામ બધું ચોખ્ખું. જાવું તું તો કેદીનું, પણ આ જેને હું ઘરે બેહાડવાનો છું ને એ છોડી ભાગીને અહીં તમારા રાજમાં આવીને વસી છે. હવે હિરલ ને મેળવું નહીં, ન્યા લગન જવાનો નથી. હા, પાલોદ થી ભાગીને અહીં આવી છે. હવે જોઉં છું એ ભાગી ભાગીને જાય છે ક્યાં. આણે તો બાપુના ગરાસ પર નજર માંડી છે. બાપુને બરાબર ના ચેતવી દેવા પડશે. હું ગુસપુસ હાલે. એ ધણી ધણિયાને ઘૂસપૂસ જ કરે, પણ શું કરે એ કહેવાય નહીં. આ તો એવું છે ને કે કાળુભાઈ છે અમારા એક સંબંધી, એમને 2 દીકરા છે. અહીં આવ્યા તમારી ખબર કાઢવા, એટલે અમે જાય છીએ એની ખબર કાઢવા. તમે તમારે અહીં રહો અને આ તમારું સાચું. બસ આ ગયા નથી કે આવ્યા નથી, કારણ કે અમારું કામ બધું ચોખ્ખું. અરે બાપા, ઓલા ગાયજાને તો એવો માર્યો કે અટ્ટાણે નરકમાં લીલા લહેર કરતો હશે. એ ગોલકીનાનું એકે હાડકું રહેવા દીધું ન. હા ના રહેવા દ્યો. આ દીકરા કના હે, આ કાળું ગીધના જ ને. કાળો ગીત અહીં જ રહે છે. હા, કા પૂછવું થયું? અને આ ભેળા કોણ છે? હવે બોલમાં મારી શોખ. આ તો મારી ઘરવાળી છે. લાંબી છે પણ રૂપાળી છે. હવે ઈ મને નક્કી કરવા દો. આ કા થાવ બંને જણા. હવે વાત જાણે એમ છે કે પરણીએ રાતથી જ કે કરે છે કે ગયા જન્મમાં હું કાળું ગીધની વહુ હતી,
એટલે મને ઈને હવાલે કરી દો. બેટા તો શું કરી દો ને. આ મારા બે દીકરાની માને મરી ગયા 20 વર્ષ થયા. ઈ અમર પ્રેમ ને હિસાબે પાછો જન્મ લીધો હોય એટલા થયા. હવે પરણીને સંસાર માંડ્યો જ નથી તો એ છોકરા થાય ક્યાંથી? પણ હું તો ઉંમરનું પૂછું એ છોકરાઓનું સમજાતા. મારી હાથી ઉંમર કહું આવતા શ્રાવણે છે ને મને 16મું બેસશે. તો જરૂર મારા ઘરવાળાએ દીધો જન્મ લીધો. તમે તમારા હોપીને હાલતા હતા. હસતા થાવ. હાય હાય. ઓ મારા પહેલી વારના ભતીજા. અલી પૂછી રીજે. અલી અલી પડે તો એ મને યાદ કરજે. ઓ મારી પહેલી વાર રો નહીં વાલી. જ્યાં જવાનું હોય ત્યાં જવું પડે. બેસ. ન હોય હોય ન હોય ગયા બહુનો મારો ધણી આ ન હોય. કા ન હોય? એ મારો ધણી તો જુવાન જોત હતો અને તમે તો પગથી માથા લગણ આખે આખા ખખડી ગયેલા છો. પણ આ ઉંમરમાં જવાન થાવ કઈ રીતે થવાય? આ મારા પહેલી વારના ધણી વૈદરા ઈ રસ્તો બતાવશે. તો જગ ફાટો ને. અહીંથી આથમણી કોર એક નાનકડું વન છે. ત્યાં પીપળાના ઝાડ નીચે કાળા રંગની જડીબુટ્ટીઓ ઉગે છે. કાળી 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 કાળી. હા એમ. આથમણી કોર અહીંથી આથમણી કોર એક તળાવ પહોંચીની લીલમાં ભૂરા રંગની લીલ ઉગે છે. એ લાગી ગયો તો ઘડીના છઠ્ઠા ભાગમાં મારા જેવો જુવાન જોત બનાવી દો. મને ગમી એવો. બોલો બાપા. હું છે બાપા? હવે ઉભા હું રહ્યા છો. બોલો પીપળા નીચેથી કાળી જડીબુટ્ટી ને તળાવમાંથી ભૂરી લીલ લઈ આવો. મારો તો જવાન થાવ છે. આપાને જવાન ખાવું છે. હવે આમને પુગાડવા માટે લાગ્યા છીએ ને. એ લાગ્યા છે. લાવ લાવ. તૈયાર. કાળુબા મને મારવા હાટું તમારા બે દીકરાઓને મોકલ્યા.